સૌ પ્રથમ પહેલાં ગાય માતાના દર્શન કરીએ। જય સિયારામ, જય ગૌ માતા। આજે આપણે હવન માટે જે સાણા બનાવવાના છે ઔષધિઓ નાખીને એ હું તમને બતાવીશ। પહેલાં મંત્રથી શરૂઆત કરું છું। પહેલાં હું મંત્ર બોલીશ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત। હવે આપણે જે આગળની પ્રોસેસ છે એ હું તમને વિડીયોમાં બતાવું। આપણે જે હવનમાં છાણા બનાવવાના છે ને એની અંદર જે વનસ્પતિઓ જે આપણે ઔષધિઓ જે હવનની અંદર હોમાય છે તે એ હું તમને બતાવું। ગૌમૂત્ર છે, આ આપણે મઘા નક્ષત્રનું પાણી ગંગાજળની સમાન ગણાય। આ ગાયનું ઘી છે, આ કપૂર છે, આ ગુગળ છે, આ લોબાન છે, આ જવ છે, આ સફેદ તલ છે, આ કાળા તલ છે। આ બધી આપણે જે હવનની અંદર હોમની અંદર ઉપયોગી થાય છે એવડી હું તમને બતાવી દીધી। હવે હું તમને વનસ્પતિ જે અંદર ઉપયોગી થાય છે તે સાણની અંદર એડ કરવાની છે ને એવડી હું વનસ્પતિ હવે તમને બતાવું। આ આકડો છે, સૂકો આકડો, આ અઘેડો છે, પછી આ વાંસ છે, આ પીપળો છે, આ ખીજડો છે, અને આ ખાખરો છે, અને ધરો, અને ગાયનું છાણ છે તાજું। હવે એની અંદર આપણે બધી ગૌમૂત્ર, પછી આપણે મઘા નક્ષત્રનું પાણી, પછી ઘી, પછી ગુગળ, લોબાન, જવ, તલ ને બધાને આપણે ખાંડી અને મિક્સરની અંદર દળી અને પછી આપણે એની અંદર એડ કરશું। આ ખાખરો આપણે છે, આ ખીજડો લઈએ છીએ ખાંડવામાં, આ પીપળો છે, આ વાંસ છે, પછી આપણે અઘેડો છે, અને આકડો, એ બધાને આપણે ખાંડી નાખીએ। આપણે હવે આ વનસ્પતિઓ બધી મિક્સરમાં દળી છે તે આપણે એની અંદર એડ કરી દઈએ। એમાં બધી વનસ્પતિઓ આવી ગઈ છે, આપણે એડ કરી રહ્યા છીએ। જે વનસ્પતિ હતી સાણની અંદર એ એડ કરી છે। પીપળો, આકડો, ખાખરો, ખીજડો, પછી વાંસ, ધરો, બધી વનસ્પતિઓ આપણે એની અંદર એડ કરી દીધી છે। હવે આપણે એની અંદર તલ, કાળા, સફેદ અને જવ એ એડ કરી દઈએ, અને કપૂર આપણે એડ કરી દઈએ। કપૂર પછી આપણે ગૌમૂત્ર એડ કરી દઈએ। પછી આપણે આ મઘા નક્ષત્રનું પાણી, એટલે હવે આપણે સાણની અંદર ઘી એડ કરીએ છીએ। આ જો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું, સાણની અંદર બધું એડ કરી દીધું, મસળીને બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે સાણને। હવે આપણે એને સાણા થાપવા લઈ જઈએ। આપણે છાણા નાના નાના થાપવા મળ્યા છે। હવે આપણે નાના નાના જો છાણા થાપ્યા છે એમાં બધી ઔષધિઓ, વનસ્પતિ, ગાયનું ઘી, કપૂર બધું એડ કરેલું છે। આપણને પ્રશ્ન થાય કે આપણે હવન કરવો છે ગામડામાં કે સિટીમાં તો કેટલી વસ્તુની વનસ્પતિ, પછી સાણ ગાયનું જોવે, ઔષધિઓ જોવે, એ આપણે જરૂર પડે, તો આપણે આમાં બધું આ સાણાની અંદર એડ કરેલું છે। હવે આપણે આ સાણા બધાય થપાઈ ગયા છે અને કમ્પ્લીટ થઈ ગયા છે। હવે જે કોઈ ભાઈઓને સાણા જોતા હોય તો આપણા નંબર ઉપર સંપર્ક કરે। જય સિયારામ,
જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.